હેલો ગાઈસ, આજે અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ મારા દાદાના વાડીએ। અહીંયા હું આખી વાડી તમને બતાવવાની છું। બધાય તમે કહેતા હતા ને તમારી દાદાની વાડી કેવી છે બતાવું, એટલે હું આવી ગઈ છું મારી દાદાના વાડીએ। તમે બહુ કહેતા હતા ને કોમેન્ટમાં તમારી દાદીની વાડી કેવી છે, તમારી દાદાની વાડી બતાવો। તો હું છે ને હવે આવી ગઈ છું મારી દાદીની વાડી। અને અહીંયા કેટલું બધું છે। પહેલાં તો કાંઈ હતું નહીં। પહેલાં જો પહેલાં છે ને પહેલાં એક જો હું તમને એક હોડી બતાવીશ। એમાં આ વેડી દેખાય છે આખી, એ એક હોડી હતી પહેલાં। અને આ બધું હતું નહીં ત્યારે, આ બધું રહ્યું હતું નહીં। અને ત્યારે તો ખાલી હે ને એક આવો થાંભલો દેખાય છે તમને, ગાય આ હેઠ પડોય અહીંયા થાંભલો હતો ને આ બે ગાયો હતી। અને આવું કંઈ હતું નહીં, ઢારી બારી અને ઝાડો બાળા કંઈ હતું જ નહીં। અને હવે અત્યારે બધું બન્યું છે, અત્યારે ઝાડવાને એવું આવ્યું, વગર પહેલાં કાંઈ હતું નહીં, એ બે જ હતું। અને પછી મને નાખ્યું છે। ને આ બેન શું કરે એ કાંઈ ખબર નહીં, ચૂંદડી ઓડીને કરે છે તો। અને હવે હું વાડી બતાવીશ આખા બ્લોકમાં જવાનું ભૂલતા નહીં, હું બતાવી દઉં। ચાલો, આ છે આપણો લાગત બાજરો। મીંડા નીકળ્યા નહીં, હજી થોડા નીકળશે। આ છે આપણું ફૂલવાળું ઝાડવું, એ બધું જોયું છે, જોયું છે। આ છે આપણા આંબા લાગત છે, હજી આવડા થયા છે બધાય, એટલે આવડા થયા છે। અને આ બાજુ શું છે જોઈ લો, આ બાજુ છે આપણે રચકો। કેવો છે રચકો, કેવો મસ્તીનો રચકો છે। ગાય બતાવીશું તમને, અને હવે બતાવું છું બીજું। અને આ બાજુ છે આપણી રીંગણા બતાવું, રીંગણા જો આપણા રીંગણા છે। અને આ આપણા રીંગણા જોઈ લીધા। બીજું ખાવાની વસ્તુ બતાવું તમને, આ છે જામુડા, 2-3 છે, એક આમ છે તમને બતાવું। અને અહીંયા એક જામુડો છે સરસ મજાનો। આ છે આપણા પપૈયા, પછી આંબા છે, નાના ચીકુ, એવું બધું છે।